મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10 અને હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું, કેમ કે હરી મને ક્યાંક લઈ જાય છે બહાર આટો મારવા. શાયદ શ્રાવણ મહિનો છે ને એને રજા છે, મને મંદિરે જ લઈ જતા છે. કેમ લાગે છે? ભોળાનાથના મંદિરે લઈ જવાના છે? હે? હા, ચલો કંઈક એવું છે. મહાદેવ મહાદેવ એમ કહે છે એટલે લઈ જાય ગયા. તૈયાર થઈ ગયા છે હીરો. અને મને કીધું કુર્તી પહેલા, કુર્તી તમે કુર્તી પહેરી દીધી છે. તો ચલો, ગટ્ટુ જાગી ગયું છે અને રમે છે. એને લઈ નથી જવાનું, કેમ કે એને મજા નથી, એટલે આપણે એને ક્યાંય લઈ જવાનું થતું નથી. તો ચલો, રેડી રેડી. શું કરે છો ગતું? હવે શેડ આવે છે? નથી આવતા ને? આમ જોતો કરતો તાવ આવે છે? નથી આવતા. હા, ટાટા મમ્મા, ટાટા કરી દે. બાય બાય. માવો નથી ખાવો હવે, મૂકો ને. જો બોલવાનું થઈ ગયું ને બંધ. માવો ખાય ને એટલે કરે, કઈ સમજાય નહીં. समझने वाले को इशारा को આપી. હા, વરસાદ નો આવે ને એટલે એને ગાડી કાઢી જોઈ. હું કલ્લી ન જાઉં ને એટલે. વાહ, થેન્ક યુ. मजा आया. તો હું યાર જ હોય ને તમારી. આજે મેં આગળ કાય હતો ને. હા હા, દાની વી. અહીંથી કંઈક રમકડા લઈ દે ને બે ત્રણ. એક ગોતી સાયકલ લઈ ગયો. સાયકલ તો હરીએ મને મોકડા ન લઈ દીધા. કેમ ન લઈ દીધા મોકડા? હે, લઈ દો ને. હાલો હંમેશા ફ્રેન્ડશિપ બેલ્ટ તો લઈ દો. नहीं. પછી મારે ધોકો નહીં ને. લઈ દો ને. આવું કાંઈ કેમ લઈ તારે દોસ્તી રાખવાની છે. કેમ? ઘરવાળી તો બરોબર છે. પેલા હું તમારી દોસ્ત હતી તે હો. મારશો બહુ દોસ્તી મારા દોસ્ત. નહીં સોરી, હવે મારીશ ને. આપણે દોસ્ત તો પેલા હતા. તો કોઈ જાય નહીં. આવું ન કરાય. મોટા સંબંધ વધારે માર ખાવો ને મારે વધારે વાત એક બરોબર ચાલે. તો તમારી ફ્રેન્ડ હું હતી તે તમને શું કીધું તું મારો ભાઈ બન? ફ્રેન્ડશીપમાં કટી એવું ન હાલે. તમને શું કીધું તું મારો ભાઈ બનજો? ના હતી ને કે એમાં ફ્રેન્ડશીપમાં એવું ન કરાય યાર. આવું ન હાલે. ફ્રેન્ડશીપ પૂરી આવા ભાઈ બંધ. મોટા ઉપડે મને તૈયાર કરી, મને કે હાલ હું તને ક્યાંક લઈ જાઉં ને. મારી યાર સ્કીમ કરી ગયા. જો કામરેજમાં આટો મરાવ્યો અને હવે અહીંથી લઈ જઈશ ઘરે. હું તમારા દોસ્તાને મળવા જતો, મને નહીં આવ્યો. પણ તમારા દોસ્તારને મળવાનો જ મને જાણ છે. ગાડી બેહાડીને વઈ જાવ કેતાય મોટા નથી. આપણે તે કીધું મારે હારે આવું છું. પરાણા નતો લાવો તને. તમે મને હું કીધું કુર્તી પહેરી લે. નથી આવું એમ જ કીધું મેં તને. ખોટું બોલો. હારે આવું છું એટલે તને કીધું કુર્તી પહેરી હું થોડી કઈ આવું પહેરીને આવું તો જીન્સ ન પહેરી લઉં. તારો પ્રોબ્લેમ છે મારો. હું તો તૈયાર થઈને આવી તો મને ક્યાંક લઈ જાય હમણાં ક્યાંક ફરવા. તો આ હું લઈ જાય તો ફરવા? જો ઘરેથી બાવનો ફોન આવે એટલે ઘરે જવું પડે. બાનો તો ફોન આવે જ તે ને. સ્કીમ કરી ગયા. સાપુતારા લઈ જવાનું તો દોસ્તાને મળી. આવા કપડામાં સાપુતારા મને તેમ છું ક્યાંક સત્સંગમાં ક્યાંક મંદિરે લઈ જાય તો મને. મારી હમણાં એક ઢીકો જો આયા જડાઈ દીધો છે. તારે છે ને આ ડ્રેસ કુર્તી જ પહેરવાની. કેટલી હારી લાગ જોયું તે? એમ હારી લાગુ પણ હોવાય જોઈએ ને આવા કપડા. આવું જ પહેરવાનું તાર રોજ. તો લઈ દ્યો તો એક થાય. ના એક પહેરવાનું. હું કેમ રોજ એક ના ના રે ના, મને એકલા એક નો ગમે પહેરો. તમારે મને કુર્તી પહેરાવી હોય તો લઈ દેવી પડી પડે. અમે એક ના એક પહેરી છે તો એ કઈ ન દેખાતું તમને? દેખાય જ છે. તો પછી શીખો એમ કહું છું. દેખાય નહીં. મારીને હમણાં એક ઢીકો
તારો ઠીકા ઠીકા દઈ ન જાતો ટ્રોલી ડ્રાઈવર છું કભી જાઉં કેમ બી ન જાતા તો કરો મોટો ગાડી યો બાર વરસાદે આવવાનો બીજું બધું કાઈ ને મને કઈ ખવરાયું નહીં ये भगवान क्या जुल्म है ખાવા થોડો લઈ ગયો તો પાણી નો પીવરે પાણી એમાં પડ્યું તો મને કે પી લેજો પડ્યું પાણી તો પકડે કે પાણી પી લેવાનું ગાડી પડી આમનું ખાલી આટો મારે ગિફ્ટ શોપ માં લઈ ગયા મેં તું કાક લઈ દે હે તો ન્યાય કાઈ નો આપણો મારે ગીત સાંભળ હટ ફટ ફટ અરે अब तो करता है फितरत ही सी है कैसी ક્યું નહીં પીના લ્યો હમણાં દૂધ મમ્મી લઈને બોટલ આવ્યા તા કે અમારે દૂધ નથી પીવું તો જો ઘરે આવી ગયા છે બાપ દીકરી બાદમાં ચાલુ કરી દીધું છે આમ જો માથું મોટી છે શીખું जो दिहाई गए क्या हुआ गट्टू इसे ऐसे करो इसको करो ऐसे सुनो 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 पापा के इसको आगे करना है પાંચ વાગી ગયા છે હું નરી બે છે ને સુઈ ગયા હતા 2 વાગ્યાના ચાર થી ભગવાન હજુ ઊંઘ આવે છે મને અને હરી નીચે ગયા છે એટલે ફોન આવ્યો ફ્રેન્ડનો કંઈ કામ હશે તો નીચે છે અને જો મસ્ત મજાની આપણે ચા પી લઈએ એટલે મારી ઊંઘ ઉડી જાય તો જો મારી મસ્ત મજાની ચા બને છે ગરમા ગરમ પીવી હોય ને તો તમે પણ આવી જાઓ કેમ કે હું સુઈ જાઉં એટલે મારું મૂડ ખરાબ થઈ જાય એટલે ચા તો પીવી અને આવડે છે એને તો આવડી ગયું ગટુ જો જો કેસરી કલર વાળા ભાઈ આરે છે આમ જો એનું ટી-શર્ટ કલર ઉડી ગયો તો એ પૈસા વાળો ઓ પૈસા છે લેગીસ કેમ પહેરીશ લેગીસ કેમ પહેરીશ લેગીસ તારા આતાન પેન્ટ કહેવાય મારા આતા આવું ન પહેરતા ઈ તો સોવણી પહેરતા વ્હાઈટ કલરની જાય છે આપણે આટો મારી મારા ટી-શર્ટ વાયા પડી નહીં અરે તને કહો શિયાળામાં પહેરે ને એવા લેવાના છે આપણે મારા ઘરે પડ્યા છે ઈ લઈ જજો તમે પહેરી નાખો માન નો હાલે નકર હરીને અડધા કપડા હું જ પહેર લઉં ખબર હા હાલી તમે યોગી જો કહેવા હતા કપડા જોવા હરી માટે પણ એને મજા ન આવી એકચ્યુઅલી એને ન ગઈ હવે એને ફાયદા બજારમાં જ લઈ જાવ કૃષ્ણ ભગવાન છે દેખાતું ને લે તો કપડા નો હાલે જેવા ઓનાથી મઢેલા હોય ને પહેલી નજરમાં ગમી જાય ને એવા કપડા એને એ ઓપ્શન ન હોવા જોઈએ બે જ હોવા જોઈએ બેમાંથી એક જ ગમવું જોઈએ એ વાત સાચી ઓપ્શનમાં હોય ને તો મને અટવાય મારી જાય હા કેમ તમે અટવાઈ જાવ છો કન્ફ્યુઝ થઈ જાવ કે હવે મારે શું કરવું હવે કેમ જમવામાં આટલી બધી ડીશ મળી હોય તમારે આ ખાવું પોલું ખાવું એમ થાય ને બે વસ્તુ હોય ને ખાલી તો ખાઈ લ્યો કાઈ નહીં હાલો આટો મારી જાય છે ए क्या कर रहा है छोटू गाड़ी જાને ગાડી હાલે દેખાતી ને पेंडल तो मार बेन પોપૈયું લાવી જો તાર હાટું બીજું કઈ ખવાય નહીં ને એટલે તો 8:30 થઈ ગયા છે ને હું બનાવું છું ભીંડાનું શાક અને મેં બનાવ્યો છે ચેવડો તો અડધો આમાં છે બાકીનું બધું મેં આમાં ભરી લીધું છે કેમ કે વાતાવરણના હિસાબે ટોચો ન થઈ જાય એટલા માટે જો બને છે ભીંડાનું શાક છાશવાળું બનાવવાનું છે આપણે કેમ કે હરીને છાશવાળું વધારે ભાવે અને મને ભીંડો ઓછો ભાવે એવો એટલે બધા માટે સેમ જ બનાવું છું અલગ અલગ આજે નથી બનાવવાનું ખાલી ભાખરી અને રોટલા બનાવવાના છે તો એ જો અમે હંતાણી છે નાનાને આવ કેવા હાટું જો ગટ્ટુ આવ્યા ગટ્ટુ એમ ખામા આજે ને બાફાના છે નાના
ફોન કે ચાલુ કાઢ દે પછી વાપી દવા હાલો ઉખેડો ચાલુ તો મેં નીચે વહી આવ્યા કેમ કે બેનને આટો મારો તો જમવાની વાર છે નાસ્તો કર્યો તો કોઈને ભૂખ નથી લાગી તો ગટુ આવીને બેહી ગયા છે ગટુ કે નીચે આવો ઈ કે ભાઈ આપણે નીચે રમીએ આખો દી બીજે ઘરે રહે એટલે બોલાવશે અહીંયા હોત અહીંયા હોત જો આ છોકરાને બોલાવે શું કામ છે ગટુ તારે એનું છોકરાને છોડીને ત્યાં એના છોકરા દેખાય તને થોડી દેખાય ને અમને ન દેખાય તને ગટીક ગાડી આવે ને નહીં જવાનું તો જો અત્યારે અમારી સોસાયટી ક્યાં તોડે છે અત્યારે અંધારાની જો પકડ વાગી પાપાને ક્યાં લઈ જવા છે બેટો હા જો એને પપ્પાને કે તું બ્રશ કરતા હોય કે બ્રશ તાર મોઢું બંધ છે 10:30 પોણા 11 થઈ ગયા ને અત્યારે જમવા બેસી ગયા પડી છે તાર નો કરો રેવા દે ચા હોય ને આ નાખે હાથ રાળા શ્રાવણ મહિનો રહ્યો કે ખાવા હાટું રહ્યો તો કઈ ખબર નથી પડતી સવારનું નથી ખાધું હો. ઘોડા ના થાય ત્યારે હોઈ જાય ને ખબર ન હોય ખાઈ લેવાય સવારનું નહોતું ખાધું ફરાળ કરીને ગયો તો બપોરે નહીં કાંઈ નહીં સીધો ખાવામાં જો તમે તમારું કામ કરો ખાવામાં ખબર જ છે મેં હું બનાવ્યું છે બધાને બરાબર એવું છે. ભીંડો બનાવ્યો છે તારું બાથવામાં ધ્યાન હતું ને એટલે મેં તો મારે બોલવું પડ્યું હતું તો એને ખબર છે દેજુ હા થઈ ગયું એટલે આવ જાગે જ છે હુઈ નથી ગઈ ઈ ખાય છે તમાર જેવો ઘર જીગડો ધીરે ધીરે ગામને બે ઘર ધીરે 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 આયો બા એલા હું આઈ સીધું એમ્બ્રેસ કરી નાખું માથામાં એ વાત નહીં 11 વાગી ગયા છે ઘર નીચે બેઠા છે વરસાદ થોડો થોડો ચાલુ છે તો મનોજ છે આ દેવી આવ્યા છે આ દેવીના ઘરવાળા આવ્યા છે અને ઓલીને ગાડી લેવા મોકલી છે સંજોર આવે પગમાં હવે શીખાવ કેમ ગાડી લઈને આવ આપણે ભાઈ આમ ફેરીને લાવ છો અહીંથી નીકળે એમ જ નથી એને ત્રીસા ગાડી આ જગ્યાથી ગાડી નીકળે નથી આમથી લઈને આવશે જોઈએ વાંથી જોઈએ તો આવી ને કાઢી કે વચ્ચેથી નો કાઢી એનું ધ્યાનમાં જ હોય નીકળે તો કાઢે ને એનું ધ્યાન રોડ ઉપર જ હોય. દિવાલમાં ફટકાઈ જાય હા મેં કારે નથી ફાડ્યું તો બિંદા જાગતી હોય આ તારી આંખે કે જોઈ લાલો હતું હાલ બેહી જાવ બ્લોક બનાવતી હોય મનિયા બ્લોક બનાવતી જતી હોય પણ વાહે ટેન્શન ઠેરાવતા જતા હોય નહીં એને મને ખબર છે સર્વિસમાં મેં કોઈ દી કોઈને ભટકાડી નથી ને ઘર ભેગું થાને ભાઈ હું પડી નથી થોલા ગયેલી છે પડી ના હા કોઈ ઈ તો क्या बोला तूने ઈ તો માર બ્રેક ફેલ હોય તો શું થાય બ્રેક ફેલ હોય તો ડિવાઈડરમાં ઘા કરી એ ચપ્પલ ઢળો તો બ્રેક ફેલ છે ચપ્પલ ઢળીને આમ બ્રેક મારે ચપ્પલ ઢળીને કોઈ બ્રેક નથી મારતું એમ બ્રેક મારે મારી એક એની ભીખો. ન્યા છે એની હેન્ડ બ્રેક એમ ખબર જામ જો આમ જો આમ બ્રેક મારે જો આમ મેં એવી રીતે કોઈ દી બ્રેક નથી મારી અને પેલા આને કયો હવે ઈ પોતે ગાડી કેમ કરે ને બીજાનું કામ સલાહ દે હું તો એ ઉપર જ આ આખું કોઈ એને કયો ને હાર વાલો થોડા વરસાદમાં મારે હારી હોય થોડા વરસાદમાં મારે દોસ્તાર ન કાઢવી તારે નીકળી ગઈ બહુ થી મને મજા આવી હાર વાલો રાખ अम्मा खराब हो जाएगा મોઢું પકડવા अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी મારી એક ભીખો થેન્ક યુ સડાઈ દે ગાડીમાં તો અત્યારે અમે આવી ગયા છીએ ચાણક્ય જો બધા બેસી ગયા છે રીનાલી હું આ હીરો સંજયભાઈ હા અમારી નાચ થઈ ગઈ છે હા આખી નાઈટ છે અને આ સુપર પુમા હોતે છે રેડી પણ પ્રશ્ન ચિહ્ન છે થોડોક એમાં સુપર પુમા એ સાંભળો ને આજ કાલ છે ને મને રાતે સપનું આવ્યું હતું ખબર છે કેવું સપનું આવ્યું અમે ગયા હતા કેદારનાથ હા હા કેદારનાથ ગયા હતા મને એ સપના પર પૂરેપૂરો ભરોસામાં ઠળ્યું હોય ને તો મનો દેખાડ એ સપનામાં મારો એ હારું નહીં વિચાર છે તમે જોઈશો તમે એને વાત સાંભળજો મને તો નથી ખબર ને સપનામાં મેં નથી સાંભળ્યું ને તમે સાંભળશો મારો એ ક્યાં હશે જ્યાં જાય ને ઈ તમને ખબર છે ને એના કાંડ હું કેવા કીધું ને છે ઠરકી વેલા કરતો હોય છે તો એવું જ કરતા હતા ને. હા પછી તો જો આપણે ત્યાં કેદારનાથ ગયા ને તો અમે છે ને પેલા તો મસ્ત બ્લોગ બનાવ્યા વિડીયો બનાવ્યા દર્શન કર્યા બધું ફરી હોટલ રાખી પેલા એક મિનિટ પેલા હિચકવાનું બંધ કે અવાજ ફરે છે આમથી આમ હા આગળ પાછળ થાય રોકો इसको કોઈ રોકો કન્ટિન્યુ તો કેદારનાથ ગયા ને તો પેલા દર્શન કર્યા હું આખું કેદારનાથ ફરી અને ત્યાં છે ને મારા રિલેટિવ રહેતા હતા એના ઘર હોતે હતા મને લે, તમારા ઈ- હોટલમાં નથી જવું કે અહીંયા રહ્યો તમે લે, કાંઈ વાંધો ના તારા ખાનદાન વાળા ન્યા કીધું છે ને પૂગી ગયા પહાડો ઉપર હે, અરે?
હવે સપલ ની ફાયદામાં સપલ કાઢો. નહીં પહાડો ઉપર રહેતા હતા પછી આ હતા હું ને મનોજભાઈ ત્રણ જ હતા બીજું કોઈ નહોતું તમારા બાજુના અમારે બે હારે જ છું છે તારે. નહીં તમારે આટલું જ થયું આપણે બે છે ને આગળ ઈ ઠરકી વેડા કરતા સપોર્ટ ન કરો એવું બને નહીં તારે. હા ના, એવું હતું જ નહીં આપણે બે વ્લોગ બનાવતા હતા ને વિડિયો બનાવતા હતા ને ઈ તો ગાયબ થઈ ગયા હતા કેમ હું ક્યાં હતો ઈ તો કે મને આટો માર ખાહે આજ હે હું ક્યાં હતો ન્યા ઈ તો કે ત્યાં છે ને બધાય ફરવા આવ્યા ને ટુરિસ્ટ હા. એની વાહે વાહે રખડતા હતા બધી છોકરીઓ હોય ને કોઈ કેમ કે ને ફોટા ઊભા હોય ને તો એમ કે લાઈવ હું તારો ફોટો આજની જ વાત પાડતો કરતો ને મનો આજની સવાર ગયા હતા ને આમ બહાર આંટો મારવા ક્યાં ના છોકરીઓ ફોટા પાડતી હતી મને ઘડી કેમ છે ને પાડતા નહોતા આવડતા ફોટા મને ઘડી કેમ કે પાડી દો પછી મને એમ છું કે નહીં માતા યાર આને પણ સમજાવ્યો તો લગન નહીં કર તારી વાઈટ લાગી જશે એક ઢીકો એ હરી એવું હોય તો તારે મને ફોન કરી દેવાનો મારા વિચાર ખરાબ નહોતા વિચાર તો મને ભાઈ હવે દયા હું કામ નો આવે ભાઈ કોક છોકરીને ફોટો પાડો હેલ્પ માગે તો औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है સપનામાં હું છું તું ઈ કહી દો મનોજભાઈ છે ને કેદારનાથમાં થરકી બેડા કરતા હતા. ઓય ઓય ન્યાય જાન ત્યાં મોઢા મારતા હતા આઈ લાઈક અને હું ને ડોન્ટ હરી લાઈક ઇટ આપણે બે એને ગોતતા હતા તમે બોલો માં મારા સપનામાં ડોન્ટ મેં બોલાય યુ આઈ લાઈક સપનું ઇટ બોલાય જોયું, ડોન્ટ તમે બોલાય વચ્ચે ડોન્ટ બોલો હાલે ભાઈ ને મારી હારે પછી બાયધા મેં કીધું તમે કે માર વિડિયો નો બનાવી દીધા ફોટા નો પડી દીધા એવું બાંધવાનું છે ને તમે ખીણમાં ધક્કો માર્યો. ઓય બાપા આ તો જોઈ ને મારું સપનામાં ઈ હારું નથી વિચારતી તમે વળી ક્યાં હારું વિચારીને એનો ઊંધી પડી ગયા. સપનું ચાલુ છે તમે તને કે તને ટાળી દે કીધું હા બસ અને મેં હવારમાં એવું નથી મેં હવારમાં ઉઠીને માર ફોન જોઈ મીધામાં વિડિયો ઈ એવું નથી તે મને ધક્કો માર્યો ને તમે ડિલીટ મારતો ગયો તો મેં કીધું તને ફાવા ન દો એમ હો હિંમતભાઈ નહીં સપના મેં વહીવટ કરે મેં કીધું આવડી ન્યા જઈને સોશિયલ મીડિયામાં અપલોડ કરે એની પહેલા હું ડિલીટ મારીને ભલે મરી જાઉં બાકી એને હાથમાં એક વિડીયો ના આવે તો જવા દે, એ તો તોય સપનું હતું, આ તો real life તો તું મારી જો નજર હા. સામે હતી. મને એમાં તું મને ખીણમાં નાખી એ પહેલા હવે તો મારે કાંઈ પડવું નથી આમાં એટલે ગામની કાંઈ દયા ખાવા મેં પણ હકીકત મને ફોટા પડતા આમ ફોટા કોણ પડે આમ ઉપરથી આમ એને તારે આમ શીખવાડાય પ્રેક્ટિકલી કરીને આવી આમ પ્રેમથી આમ પ્રેમથી આ તો પછી એવી હું દયા. બેન જેવી feeling આવી, બેન જેવી મને. મારી બેન છે એમ લઈને ફોટા પાડી દો બે. હા क्या बोला तूने હા મને નો કહેવાય બોલો અહીંયા ને પણ ફોટા આની પાડતા મારી નથી બેને જે ફોટા ના પાડી દીધા ને પછી મને એમ થયું કે એ પાછો સામું આવશે આવે જ તે કેમ ફોટો એક પાડવાનું કીધું તો એમાંય તે ભૂહડીઓ વાળી દીધો એટલે જ ન પાડવા